નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન જો હું કવિ હોઉં તો ચાલો જોઈ લઈએ. નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના, રવિ અને કવિ, કવિઓની યશગાથા, છપાયેલી કવિતાનો આનંદ, કવિ થવાની કલ્પના, કવિઓની રંગીન સૃષ્ટિ અને છેલ્લે જોઈશું સમાપન. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. મેં આ પંક્તિ ક્યાંક વાંચી હતી, બસ ત્યારથી જ મને એક જ વિચાર આવ્યા કરે છે કે જો હું કવિ હોઉં તો જ્યાં રવિ એટલે કે સૂર્ય ન પહોંચી શકે ત્યાં પણ હું પહોંચી શકું ખરી. જો કે રવિ હોય કે કવિ એ જાતે ક્યાંય જતા નથી. સૂર્યના કિરણો પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચે છે અને કવિની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાય છે. પ્રાચીન કાળના વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ અને બાણ જેવા મહાકવિઓ અને તેમના કાવ્યોને આજે પણ લોકો યાદ કરે છે. મધ્યકાળના કવિ નરસિંહના પ્રભાતિયા અને કવિ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતના ગામડે ગામડે જાણીતા છે. જ્યારે કવિ દલપતરામ, નર્મદ, કાંત, કલાપી, નાનાલાલ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર, સુંદરમ, ઉષ્ણસ, બાલમુકુંદ દવે, મનોજ ખંડેરિયા, આદિલ મંસૂરી, રમેશ પારેખ જેવા અર્વાચીન કવિઓની કવિતાના પણ અનેક ચાહકો છે. પુસ્તકો અને સામાયિકોમાં છપાયેલી કવિતાઓ જોઈને મને પણ કવિ થવાના કોળ જાગ્યા છે. પોતાની કવિતા ક્યાંક છપાય ત્યારે કવિને કેવી લાગણી થતી હશે? એ કવિતા વાંચીને વાચક કેવી લાગણી અનુભવતો હશે? કવિને રૂબરૂ મળે ત્યારે લોકો કેવા રાજી રાજી થઈ જતા હશે? કવિઓ વિશે વિચારો કરું ત્યારે મને થાય કે જો હું કવિ હું તો, અને તરત મારી સામે કલ્પનાની દુનિયા ખડી થઈ જાય છે. રાતોરાત હું જાણે કે રંકમાંથી રાજા બની જાઉં છું. જાણીતા પુસ્તકો અને સામાયિકોમાં મારી કવિતાઓ છપાય છે. મારી કવિતાઓ વાંચીને પ્રભાવિત થયેલા યુવાનો મારા ઓટોગ્રાફ લેવા પડાપડી કરે છે. ઠેર ઠેર મારા કાવ્યપાઠના કાર્યક્રમો યોજાય છે. હું કાવ્યપાઠ કરું ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની મને સાંભળ્યા કરે છે. કવિતાની પંક્તિએ પંક્તિએ વાહવાહના અવાજો અને તાલીઓના ગળગળાટ થયા કરે છે. કાર્યક્રમ પૂરો થયા પછી આયોજકો સન્માન અને પુરસ્કાર આપે છે. રોજ મોંઘી મોંઘી કારોમાં બેસી હું ઘરે આવું ત્યારે પરિવારના સભ્યો અને પડોશીઓ મને અહોભાવથી જુએ છે. કવિ થવું એ ખરેખર તો નસીબને આધીન છે. કવિ થઈ શકાય તો આનંદ જરૂર થાય, પણ કવિની કામગીરી સહેલી તો નથી જ. સારી કવિતા લખવા માટે ઘણી મહેનત કરવી પડે. ઉત્તમ કવિ બનવા માટે તો કોણ જાણે કેટલોય પરિશ્રમ કરવો પડે. કહેવાય છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા. કવિ થવા માટે હાલમાં તો હું માત્ર કલ્પના કરી શકું, પણ એ કલ્પના સાકાર થાય ત્યાં સુધી તો મારે રાહ જોવી રહી. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ જો હું કવિ હોઉં તો પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.